હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ગુજકેટ સિરીઝ. એની અંદર પીવાયક્યુ ની અંદર આપણી પાસે આજે ક્વેશ્ચન પેપર છે 2022 નું સોલ્યુશન સાથે 1 બાય 1 ક્વેશ્ચન જોવાના છે. આપણે ટોટલ 40 ક્વેશ્ચન આમાં રહે છે અને નેગેટિવ માર્કિંગ હોય છે તમારી ગુજકેટની બોર્ડ એક્ઝામ ની અંદર. સો આપણે સ્ટાર્ટ કરીએ છીએ 1 બાય 1 1 થી 40 નું આન્સર સાથે સોલ્યુશન. ફર્સ્ટ વન પીવાયક્યુ પેપર રહેવાનું છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે આપણો, કઈ એઆરટી પદ્ધતિમાં આંક કરતા, અહીંયા જો આ તો કી પોઈન્ટ ખાસ જોવાનું છે. કઈ એઆરટી પદ્ધતિમાં આંક કરતા વધુ ગર્ભકોષ્ઠી કોષોને ભ્રૂણને ભ્રૂણનો આગળનો વિકાસ પૂર્ણ કરવામાં ગર્ભાશયમાં સ્થળાંતરિત કરવામાં આવે છે. બરાબર છે. હવે અહીંયા આપણે શું પૂછ્યું છે કે આંક કરતા વધુ કોષો હોય તો આ પ્રકારના ભ્રૂણને ક્યાં સ્થળાંતરિત કરવામાં આવે છે? બરાબર છે. હવે આ આપણી રેફરન્સ ફિગર છે. આ જે પાર્ટ છે જેને ફેલોપિયન ટ્યુબ કહીએ અને અથવા તો અંડવાહી ગુજરાતીમાં અંડવાહી, અને આ જે માધ્યમ જે સ્તર હોય છે એને આપણે કહીએ છીએ યુટેરસ એટલે કે ગર્ભાશય. અહીંયા ક્વેશ્ચન આપણો બને છે આંક કરતા વધુ કોષ, આંક કરતા વધુ કોષ. તો આંક કરતા વધુ કોષો હોય ને તો એને યુટેરસ ની અંદર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે. ક્યાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે? તો કે યુટેરસ ની અંદર. આ જે યુટેરસ છે એ, બરાબર છે, એટલે આને કહેવાય આઈયુટી, ઇન્ટ્રા યુટેરાઇન ટ્રાન્સફર. બરાબર છે. અને આંક કરતા જો ઓછો કોષ હોય ને, આંક કરતા ઓછો ભ્રૂણ હોય, બરાબર છે, એમને અહીંયા પર એટલે કે અંડવાહિનીની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે, જે પદ્ધતિને ZIFT તરીકે ઓળખવામાં આવે છે, ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. બરાબર છે. એટલે આ જે પદ્ધતિ છે જેની અંદર આંક કરતા વધુ કોષો હોય છે એને યુટેરસ ની અંદર એટલે કે ગર્ભાશયની અંદર સ્થળાંતરિત કરવામાં આવે છે, ને આ પદ્ધતિ છે IUT. સો રાઈટ આન્સર ઇઝ ધેટ IUT. બરાબર છે. સેકન્ડ બી આન્સર છે આપણો રાઈટ આન્સર છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 2. રમેશભાઈ નું રુધિર જૂથ બી છે, બરાબર છે, અને એમની પુત્રીનું રુધિર જૂથ છે એ બી છે. તો તેમની પત્ની એટલે કે રમેશભાઈની પત્નીનું રુધિર જૂથ કયું હોઈ શકે છે? બરાબર છે. અહીંયા જો આપણી પાસે 2 પોઈન્ટ ક્લિયર છે. તો કે એક એ છે કે રમેશભાઈનું રુધિર જૂથ છે એ કયું છે? તો કે બી. બરાબર છે. એટલે કે આ ફાધર પેરેન્ટ્સ છે અને એમની ડોટર જે છે, બરાબર છે, એમનું છે AB. રાઈટ. અહીંયા આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે એમની વાઇફ, બરાબર છે, એટલે કે મધર નું બ્લડ ગ્રુપ કયું છે. હવે અહીંયા સિમ્પલ છે, બરાબર છે. જો રમેશભાઈ નું બ્લડ ગ્રુપ બી છે એટલે એની પોસિબિલિટી કઈ હશે? તો કે એની પાસે IAB, બરાબર છે, રુધિર જૂથ હશે, અથવા તો IBI હશે, અથવા તો IBB હશે. આ પોસિબિલિટી રમેશભાઈની છે, બરાબર છે. પરંતુ અહીંયા એ ક્યાંથી આવે છે એ મેઇન ક્વેશ્ચન છે, બરાબર છે. તો અહીંયા એની મધર છે, બરાબર છે, એની પાસે બ્લડ ગ્રુપ કયું હોઈ શકે? તો કે IAI હોઈ શકે, અથવા તો IAA એટલે કે હોમોઝાઇગસ હોઈ શકે, અથવા તો IAIB હોઈ શકે. બરાબર છે. એટલે એની મધર નું રુધિર જૂથ છે, બરાબર છે, એ અથવા તો AB હોઈ શકે. કેમ કે અહીંયા AB બ્લડ ગ્રુપ માટે જવાબદાર જનીનો કયા આવશે? તો કે બંને પ્રભાવી હોય. આ કોડોમિનન્સ રૂલ્સ છે. સપ્રભાવિકતાનો નિયમનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મનુષ્યનું રુધિર જૂથ ABO બ્લડ ગ્રુપ. બરાબર છે. AB બ્લડ ગ્રુપ એમની પુત્રીનું છે તે થવા માટે જનીન કયા જવાબદાર હોય? તો કે IA અને IB બંને સંપૂર્ણ રીતે પ્રભાવી છે. બરાબર છે. તો હવે એવી રીતે જોવા જઈએ તો આવી રીતે કેલ્ક્યુલેશન એનું થાય. એટલે અહીંયા આપણને 2 આન્સર મળે છે કે એની મધર છે એનું બ્લડ ગ્રુપ A હશે અથવા તો B હશે. બરાબર છે. તો રાઈટ આન્સર આપણો થઈ જશે B. ઓકે. સો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 3. રંગસૂત્રોનો વ્યવહાર જનીન જેવો જ છે આવું કહેનાર વૈજ્ઞાનિકો. બરાબર છે. જો અહીંયા 4 વૈજ્ઞાનિકોના નામ આપેલા છે ને, વૈજ્ઞાનિકોના નામ વાળું સૌથી મોટું ચેપ્ટર જો 2 ચેપ્ટર છે આપણા વૈજ્ઞાનિકોના નામ વાળા. એની અંદર ચેપ્ટર નંબર 4 ન્યૂ એઝ પર ન્યૂ એનસીઈઆરટી અને ચેપ્ટર નંબર 5. આ બંને ચેપ્ટર ની અંદર મેક્સિમમ વૈજ્ઞાનિકોના નામ આવે છે. બરાબર છે. આ ચેપ્ટર નંબર જો રંગસૂત્રોનો વ્યવહાર જનીન જેવો જ છે એવું કહેનાર વૈજ્ઞાનિકો કયા હતા? તો
તો કે વોલ્ટર સટન અને થિયોડોર બોહ્ર. બરાબર છે. આ જે આપણો ફર્સ્ટ વન એ જ આપણો રાઈટ આન્સર છે. જો આપણે બીજા 3 વૈજ્ઞાનિકો પણ ચેક કરીએ અને એમનું ડિસ્કવરી પણ સાથે સાથે એક વખત રિકોલ કરીએ. આલ્ફ્રેડ હર્શી અને માર્થા ચેઝ. અમને એવું સૂચવેલું કે ડીએનએ છે એ જ જનીન દ્રવ્ય છે. બરાબર છે. પછી વોટસન અને ક્રિક. તો વોટસન અને ક્રિક એ ડીએનએ નું આણ્વીય મોડેલ આપણને રજૂ કરેલું. બરાબર છે. અને ત્યાર પછી છે મેકલિઓડ અને મેકાર્ટી. મેકલિઓડ અને મેકાર્ટી એ ગ્રિફિથ્સનો જે રૂપાંતરણનો જે પ્રયોગ હતો ને, પ્રયોગ ઉપર જેવ રાસાયણિક પ્રયોગો કર્યા અને ડીએનએ છે જનીન દ્રવ્ય છે એવું સાબિત કર્યું. બરાબર છે. એટલે 3 માંથી એક પણ નહીં આવે. આપણો રાઈટ આન્સર છે વોલ્ટર સટન અને થિયોડોર બોહ્ર. એ આન્સર ઇઝ ધેટ રાઈટ આન્સર. નેક્સ્ટ વન. x માટે બરાબર છે. એટલે અહીંયા ફિગર આપણને આપેલી x માટે ત્રિઅક્ષરીય જનીન સંકેતનો સાચો વિકલ્પ કયો છે? આટલી ફિગર જોઈને આપણને પહેલા તો એક ખ્યાલ આવી જાય કે ભાઈ આ અમાઇનો એસિડની શું ગ્લોબ્યુલિન સ્ટ્રેન કહેવાય. ગ્લોબ્યુલિન સ્ટ્રેન, બીટા ગ્લોબ્યુલિન સ્ટ્રેન. બરાબર છે. હવે સિકલ સેલ HDS પેપ્ટાઇડ અહીંયા આપણે ફિગર ગુના આપેલી છે. બરાબર છે. છઠ્ઠા નંબર પર. બરાબર છે. સિકલ સેલ એનેમિયા થવા માટે જવાબદાર જે રોગ છે એની આપણે ટેક્સ્ટ બુક ની અંદર આકૃતિ આપેલી છે. આકૃતિની અંદર આપણે નામ નિર્દેશન x છે શું સૂચવે છે. બરાબર છે. એટલે x છે ને આપણને ડાયરેક્ટ આન્સર જ આવશે GUG. જો સામાન્ય શૃંખલા હોય ને, સામાન્ય શૃંખલા છે તો એમાં GAG આવશે. બરાબર છે. GAG. અને જો વિકૃતિ દર્શાવતી શૃંખલા હશે ને તો એની અંદર લોપ થાય છે. તમને ખબર છે પોઈન્ટ મ્યુટેશન ની અંદર GUC. એટલે માત્ર ને માત્ર આ એક એ છે એના સ્થાને યુરેસ જોડાય છે જેને લીધે એક વિકૃતિ સર્જાય છે. એ વિકૃતિનું નામ છે એટલે કે રોગનું નામ છે સિકલ સેલ એનિમિયા. બરાબર છે. સિકલ સેલ એનિમિયા. સિકલ સેલ એનિમિયા છે X-linked recessive disease માટે આવે છે. બરાબર છે. એટલે અહીંયા પર આપણો રાઈટ આન્સર થાય છે CGUG. રાઈટ. જો સામાન્ય શૃંખલા હશે તો GAG આવશે અને વિકૃતિ હશે તો અહીંયા GUC. આપણને વિકૃતિ પૂછે છે. બરાબર છે. GUC આવશે. GUG. ઓકે. નેક્સ્ટ વન. હિસ્ટોપ્રોટીનમાં સૌથી વધારે ખાલી જગ્યા અને ખાલી જગ્યા એમિનો એસિડ દર્શાવે છે. બરાબર છે. અહીંયા આપણી પાસે આન્સર તૈયાર જ છે. આલ્કલીય પ્રકૃતિ ધરાવતા લાઇસિન અને આર્જિનિન. બરાબર છે. અહીંયા શું આવશે? અહીંયા આવશે લાઇસિન અને અહીંયા આવશે આર્જિનિન. બરાબર છે. સો રાઈટ આન્સર ઇઝ ધેટ A. બરાબર છે. ડીએનએ નું કુંતલમય પેકેજિંગ વાળા ટોપિક માંથી સિંગલ લાઈન નો ક્વેશ્ચન છે. કોઈ ટ્વિસ્ટિંગ નથી. આન્સર છે લાઇસિન અને આર્જિનિન. નેક્સ્ટ વન. હર્શી અને ચેઝના પ્રયોગમાં વાયરસમાંથી આનુવંશિક દ્રવ્ય બેક્ટેરિયામાં પ્રવેશ કરાવવાનો સાચો ક્રમ કયો છે? આગળ જ આપણે ચર્ચા કરી કે હર્શી અને ચેઝ છે. ચેઝ નામના જે વૈજ્ઞાનિક છે આલ્ફ્રેડ હર્શી અને માર્થા ચેઝ. એમને આપણે ડીએનએ જ જનીન દ્રવ્ય છે આવું સૂચવ્યું. આ પ્રયોગ દરમિયાન સાચો ક્રમ કયો છે? બરાબર છે. તો એની અંદર સાચો ક્રમ ફર્સ્ટ આવશે ચેપ લગાડવો જેને આપણે સંક્રમણ કહીએ છીએ. બરાબર છે. પછી બીજું આવશે બ્લેન્ડિંગ ટેકનિક. બ્લેન્ડિંગ એટલે શું થશે? તો કે અલગીકરણ. બરાબર છે. બ્લેન્ડિંગ એટલે અહીંયા આવશે કોષ પરથી ઇકોલાઈના કોષ પરથી બેક્ટેરિયોફેજને દૂર. બરાબર છે. આ બેક્ટેરિયોફેજ છે અને એના પર આ રીતે આપણે આ ઇકોલાઈ કોષ છે એના પર આ બેક્ટેરિયોફેજ દ્વારા ચેપ લગાડવામાં આવે છે. આમાં રહેલું જે જનીન દ્રવ્ય છે આની અંદર એન્ટર થઈ જાય એટલે બીજા તબક્કાની અંદર પહેલા તબક્કામાં આપણે શું કરીએ છીએ તો કે આનો ચેપ લગાડીએ છીએ એટલે એને સંક્રમણ પદ્ધતિ કહેવાય. આમાંથી આપણે જોઈએ સંક્રમણ બે ઓપ્શનમાં છે. બરાબર છે. A and B. ઓકે. લેટ્સ નેક્સ્ટ વન. હવે આ સંક્રમણ લાગી છે એટલે આપણે આ જે બેક્ટેરિયા કોષ છે ને એને આ જે સપાટી એટલે કે બેક્ટેરિયાની આ જે સપાટી હોય છે એના પરથી આપણે શું કરીએ છીએ તો કે દૂર કરીએ છીએ. એને શું કહેવાય? બ્લેન્ડિંગ ટેકનિક. બરાબર છે. એને કહેવાય બ્લેન્ડિંગ ટેકનિક. અને થર્ડ વન આવશે સેન્ટ્રીફ્યુગેશન. સેન્ટ્રીફ્યુગેશન એટલે કે અલગીકરણ કરવું. જે ચોક્કસ બે માધ્યમ છે આપણી પાસે આ બંને માધ્યમનું અલગીકરણ કરવું એટલે આ પદ્ધતિને માઇક્રોબાયોલોજીનો વર્ડ છે સેન્ટ્રીફ્યુગેશન. આને કહેવાય સેન્ટ્રીફ્યુગેશન. બરાબર છે. એટલે આ જે ક્રમ આવતો હોય બરાબર છે ફર્સ્ટ સેકન્ડ એન્ડ થર્ડ એ આપણું રાઈટ ઓપ્શન છે. સંક્રમણ
બરાબર છે, બીજું આવશે બ્લેન્ડિંગ અને ત્રીજું છે સેન્ટ્રીફ્યુગેશન. એટલે આપણો રાઈટ ઓપ્શન અહીંયા થઈ જાય છે ડી. ડી ઇઝ ધેટ રાઈટ આન્સર. બરાબર છે. નેક્સ્ટ વન 7. મેસેસર અને સ્ટારના પ્રયોગમાં ઇકોલાઇનની 80 મિનિટ સુધી વૃદ્ધિ થાય તો વૃદ્ધિ પછી પ્રાપ્ત થતા ડીએનએ માં હલકા તથા મધ્યમ ઘનતાવાળું ઘનત્વ અનુક્રમે કેટલું હશે? અને અહીંયા આપણે મિનિટ પણ આપેલી છે કે જો 20 મિનિટની અંદર ઇકોલાઈ બેક્ટેરિયા છે એ 20 મિનિટની અંદર જો વિભાજન પામે તો આન્સર કયો હશે? બરાબર છે. હવે સિમ્પલ બસ એક પેલા સિમ્પલ લાઈન ની અંદર ક્લિયર કરી લઈએ. જો બે બેક્ટેરિયા છે, બરાબર છે, ફોર એક્ઝામ્પલ એક બેક્ટેરિયા છે, 20 મિનિટ લઈએ, 20 મિનિટ તો બે થશે. બરાબર છે. બે માંથી આફ્ટર 20 મિનિટ બરાબર છે 4 થશે. આફ્ટર 20 મિનિટ 8 થશે. રાઈટ? આફ્ટર 20 મિનિટ બરાબર છે. આફ્ટર 20 મિનિટ 8 માંથી કેટલા થઈ જશે? 16. અહીંયા આપણે કેટલી મિનિટ દીધી છે? તો 80. 20, 40, 60 અને 80. બરાબર છે. 80 મિનિટ પછી ટોટલ કેટલા બેક્ટેરિયાનો ટૂંકમાં રેશિયો કેટલો હશે? હવે આપણે અહીંયા થોડુંક બેક જવું પડશે, આપણે એને યાદ કરવું પડશે કે મેસેલ્સન અને સ્ટારનો પ્રયોગ છે એમણે એક ઘનતાના આધારે પ્રયોગ કરેલો હતો. N15 બરાબર છે, જે ભારે ઘનત્વ ધરાવતું નાઇટ્રોજન છે, અને N14 એ હલકું ઘનત્વ છે. બરાબર છે. N14 અને N15 બરાબર. હવે આપણે એ જોવાનું છે. અહીંયા આપણને આપેલી છે કેટલી? 80 મિનિટ. અહીંયા દઈ દે છે 80. બરાબર છે. ટોટલ આન્સર તો આપણી પાસે છે 16. બરાબર છે. આમાંથી જોઈએ 16 નો રેશિયો ક્યાં બને છે? ડી માં. બરાબર છે. બટ અહીંયા 14:2 બરાબર છે. એ મેઈન જોવાનું છે. અહીંયા આપણી પાસે બંને છે. અહીંયા જે ડીએનએ હતું આપણી પાસે, બરાબર છે, કેવું હતું? તો પ્યોર હતું. અહીંયા છે 100% આવશે. બરાબર છે. અહીંયા 50% આવશે. બરાબર છે. રેશિયો કેટલો થઈ જશે? 50% 50%. બરાબર છે. અહીંયા રેશિયો આપણો જનરેટ થશે 75%. બરાબર છે. અને 25%. બરાબર છે. 75 and 25 રેશિયો જનરેટ થાય. અહીંયા લાસ્ટમાં આપણો રેશિયો જનરેટ થશે 12.5 and 87. બરાબર છે. એટલે આ જે રેશિયો જનરેટ થશે, બરાબર છે, એના પરથી આપણે ડાયરેક્ટલી ખ્યાલ આવે કે મેક્સિમમ નંબર ડીએનએ છે, બરાબર છે, એ કેવા હશે? તો કે હલકા હશે, અને લેસ ધેન હશે એ હશે આપણા ઘનત્વ ધરાવતા. અહીંયા આવશે 14:2. બરાબર છે. આ જે 16 માંથી 14 ડીએનએ છે, બરાબર છે, એ કેવા હશે? તો કે જે મૂળ ડીએનએ હતું, બરાબર છે, તે એવા હશે, અને જે બાકીના બે ડીએનએ બચે છે તે ઘનત્વ. ક્લિયર? ઓકે. નેક્સ્ટ વન 8 પર હોમો હિબિલસ ની મગજની કાર્યક્ષમતા કેટલી હતી? બરાબર છે. ઇવોલ્યુશન ચેપ્ટર માંથી સિંગલ લાઈન નો ડાયરેક્ટ ક્વેશ્ચન છે. આન્સર આવશે 652 800. બરાબર છે. નેક્સ્ટ વન ક્વેશ્ચન નંબર 9. ગીરના જંગલમાં 100 સજીવોમાં જોઈએ 100 સજીવોમાંથી 40 સજીવો કેવા છે? તો કે પ્રચ્છન્ન. અને વિષમયુક્ત સંતતિની ટકાવારી હાર્ડી વિનબર્ગના આધારે. એટલે અહીંયા આપણને હાર્ડી વિનબર્ગ નું જે સૂત્ર છે એ યાદ હોવું જોઈએ. બરાબર છે. હાર્ડી વિનબર્ગ નું સૂત્ર કંઈક આવું છે: p² + pq + q². એમાંથી ટોટલ આપણે જોવા જઈએ, બરાબર છે, પ્રભાવીને અહીંયા આપણને પૂછેલું છે કે વિષમયુક્ત એટલે પ્રભાવી અને પ્રચ્છન્ન. એટલે p = અહીંયા આપણે લખીએ 4. અહીંયા તો આપણને આપેલું છે પ્રચ્છન્ન સજીવો, p એટલે પ્રચ્છન્ન, q એટલે હવે જો ટોટલ અહીંયા = 1 થાય ને 40 તો થઈ ગયા, રિમેનિંગ કેટલા બચશે? 60 બચે ને. પ્રચ્છન્ન 40 છે તો પછી પ્રભાવી કેટલા હશે? 60 હશે. નેક્સ્ટ વન આપણે શોધવાનું છે આ 2pq. બરાબર છે. તો હવે આને વળી પોઈન્ટમાં કન્વર્ટ કરીએ તો 0.4 થઈ જાય. આને થઈ જાય 0.6. હવે આને આપણે ઇક્વેશન ની અંદર જો અપ્લાય કરીએ, બરાબર છે, તો આપણે ઇક્વેશન કંઈક આઉટ થઈ જશે કે ડાયરેક્ટલી આ જ સેટ કરીએ 2pq એટલે p = 0.4. બરાબર છે. અહીંયા આવશે 0.6. બરાબર છે. 6 * 4 એટલે 2 0.20. બરાબર છે. હવે આને કન્વર્ટ કરીએ
કન્વર્ટ કરીએ ટુ 24 ને મલ્ટીપ્લાય કરીએ તો કેટલા થઈ જશે તો કે 0.48 બટ રાઈટ નાવ આપણે આન્સર જે જોઈએ છે એ પર્સન્ટેજ ની અંદર જોઈએ તો આને વળી પાછા આપણે પર્સન્ટેજ ની અંદર કન્વર્ટ કરીએ તો 48% થઈ જાય ડાયરેક્ટ બરાબર છે તો આપણો રાઈટ આન્સર આવશે અહીંયા પર 48 A1 is right option for this question. Next one. સાલ્મોનેલા ટાઇફી દ્વારા સર્જાતા રોગનું નિદાન સાલ્મોનેલા ટાઇફી દ્વારા ટાઇફોઇડ નામનો રોગ થાય બરાબર છે અને કઈ ટેસ્ટ દ્વારા ડિટેક્ટ થાય તો એની અંદર એક જ ટેસ્ટ આવે છે બિડાલ ટેસ્ટ બરાબર છે પીસીઆર પણ આપણે ડિટેલમાં જોઈ ગયા છીએ અલાઇઝા પણ જોઈ ગયા છે ફોર્થ ચેપ્ટર બરાબર છે અને હવે વેસ્ટર્ન બ્લોટિંગ ટેકનિક કહેવાય એને બટ આપણો રાઈટ ઓપ્શન જે છે એ છે બિડાલ ટેસ્ટ ટાઇફોઇડના નિદાન માટે જનરલી બિડાલ ટેસ્ટ થતી હોય નેક્સ્ટ વન ખાલી જગ્યા એલર્જીના લક્ષણને ઝડપથી ઘટાડે છે બરાબર છે આઈજીઈ માટે જવાબદાર આઈજીઈ ના લીધે એલર્જીના લક્ષણો ઝડપથી ઘટાડે છે એ આપણો ક્વેશ્ચન માર્ક છે બરાબર છે સેરેટોનિન નહીં આવે હિસ્ટેરિન પણ નહીં આવે એડ્રેનાલિન ઇઝ રાઈટ ઓપ્શન હિસ્ટેમાઇન પણ નહીં આવે જો અહીંયા હિસ્ટેમાઇન અને સેરેટોનિન બંને આપેલું છે પણ જ્યારે કોઈ એલર્જી થાય ને વ્યક્તિને ત્યારે ડોક્ટર એમને એન્ટી હિસ્ટેમાઇન એન્ટી હિસ્ટેમાઇન અને એન્ટી સેરોટોનિન એટલે એ બંનેમાંથી એક પણ ઓપ્શન રાઈટ નથી આપણો રાઈટ ઓપ્શન છે એડ્રેનાલિન છે બરાબર છે ગ્રંથિ એ એલર્જીના લક્ષણો છે એને ઝડપથી ઘટાડવામાં મદદરૂપ થાય નેક્સ્ટ વન વેલ જ્યારે શરીરમાં તૈયાર એન્ટીબોડી દાખલ કરવામાં આવે અહીંયા રેડીમેડ એન્ટીબોડી દાખલ કરવામાં આવે તો એને શું કે આ પણ ડાયરેક્ટ ક્વેશ્ચન છે ડાયરેક્ટ ટેક્સ્ટબુક નો સિંગલ લાઈન આન્સર છે ડાયરેક્ટ આન્સર આવી જશે અને નિષ્ક્રિય પ્રતિકારકતા કહેવાય એમાં શરીરનો કોઈ જાતના રિસ્પોન્સની રિક્વાયરમેન્ટ નથી હોતી તૈયાર કરેલા એન્ટીબોડી આપવામાં આવે છે જે શરીરની અંદર રોગ પ્રતિકારક તંત્રની અંદર મહત્વનો ભાગ ભજવતા હોય છે બરાબર છે એટલે આપણો રાઈટ આન્સર થઈ જાય છે નિષ્ક્રિય પ્રતિકારકતા આન્સર આવશે ડી ઓકે નેક્સ્ટ વન ભીંડાની કીટ પ્રતિરોધક છાલ નીચેના પૈકી કઈ છે આ આઉટ ઓફ સિલેબસ ક્વેશ્ચન છે બરાબર છે પરંતુ આન્સર આવશે પૂસા સવારી બરાબર છે જે રિડ્યુસ થઈ ગયેલો સિલેબસ હતો 2022 ની અંદર રિડ્યુસ થયેલો 23 માંથી નવા ક્વેશ્ચન જે નવી પેપર સ્ટાઇલ છે એના અકોર્ડિંગ ક્વેશ્ચન આવે છે એટલે આ તમારામાં આવશે સ્કીપ કરી શકો છો કોઈ સફળ આ પણ ફરી એકવાર આઉટ ઓફ સિલેબસ નો ક્વેશ્ચન છે આને પણ તમે સ્કીપ કરી શકો છો છતાં પણ આપણે આન્સર સફળ મધમાખી ઉછેર માટે કઈ બાબત અસંગત છે બરાબર છે આનો આન્સર આવશે કોઈ એક ઋતુમાં મધપૂડાનું વ્યવસ્થાપન બરાબર છે કોઈ પણ એક ઋતુની અંદર મધપૂડાનું વ્યવસ્થાપન એ અસંગત બાબત છે મધમાખીઓનો સ્વભાવ અને આદતનું જ્ઞાન રાખવા માટે યોગ્ય સ્થળની પસંદગી અને છોડને પકડવો અને મધપૂડા આ ત્રણેય મધમાખી ઉછેરને સંગત વસ્તુઓ છે બરાબર ઓકે નેક્સ્ટ વન નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે માઇક્રોબ્સ એન્ડ હ્યુમન વેલફેર માંથી ક્વેશ્ચન છે કયો વિકલ્પ સાચો છે એ જોવાનું છે બ્યુટીરિક એસિડ ક્લોસ્ટ્રિડિયમ બ્યુટીરિકમ આ જ આપણો રાઈટ આન્સર છે તો બી આપણે બાકીના ચેક કરી લઈએ એસિડોબેક્ટર એસિટિક એસિડ આ બનશે એસિડોબેક્ટર એસિડિક એટલે સ્પર્જિલસ નાઇઝરની એમ્ફેસાઇટિક એસિડ એટલે આ રોંગ આન્સર સ્ટ્રેપ્ટોકાઇનેસ અંગ પ્રત્યારોપણ એ પણ નહીં આવે અને સાયક્લોસ્પોરિન એ બરાબર છે એટલે આ સાયક્લોસ્પોરિન એ છે ને એ આ પ્રતિરોધક એટલે આ પણ રોંગ આન્સર છે રોંગ ઓપ્શન છે તો રાઈટ ઓપ્શન આ છે બ્યુટેરિક એસિડ ક્લોસ્ટ્રિડિયમ બ્યુટેરિક બરાબર છે ઓકે નેક્સ્ટ વન 16 ક્વેશ્ચન નંબર 16 ગટરના પાણીના BOD નું મૂલ્ય બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ અથવા તો બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ મૂલ્ય પ્રતિ લિટર કેટલું હોય છે બરાબર છે આની અંદર આવશે 200 to 400 kg જેટલું પ્રમાણ હોય છે જનરલી પ્રમાણ ઓકે નેક્સ્ટ વન 17 નીચેના પૈકી કયા વિધાનો સાચા છે બરાબર છે ત્રણ વિધાનો આપણને આપેલા છે કયા સાચા છે એ જોવાનું છે પહેલું વિધાન આપણે સ્ટાર્ટ કરીએ એન્ડોન્યુક્લિયસ ડીએનએ ની અંદર ચોક્કસ સ્થાન પર કાપ મૂકે છે બિલકુલ સાચું છે એન્ડોન્યુક્લિયસ છે એટલે ચોક્કસ સ્થાન પર કાપ મૂકશે જો એક્ઝોન્યુક્લિયસ હોય એક્ઝોન્યુક્લિયસ બરાબર છે તો એ કોઈ પણ જગ્યાએ એટલે કે છેડાના કોઈ પણ ભાગ પરથી કાપ મૂકી શકે છે બરાબર છે અહીંયા આપણને એન્ડો આપેલું છે એટલે આ સેન્ટેન્સ આપણું રાઈટ છે
મિશ્રક ટેન્ક રિએક્ટર. ટેન્ક રિએક્ટરમાં સામાન્ય રીતે ચોરસ આકાર નહીં, અહીંયા નળાકાર અથવા તો પીપ આકાર, નળાકાર, બરાબર છે, નળાકાર આકાર ધરાવતું હોય છે. એટલે આ વાક્ય જે છે. ત્યાર પછી સી ઓપ્શન આપણે જોઈએ. બેક્ટેરિયલ કોષને ડીએનએ ના સ્વીકાર હેતુ સક્ષમ બનાવવામાં આવે તે પહેલા દ્વિસંયોજિત ઘન આયન Mg++ ની સારવાર. અહીંયા જ આન્સર આપવાનો આવશે. અહીંયા કેલ્શિયમ ની સારવાર આપવામાં આવે છે, એમ મેગ્નેશિયમ ની સારવાર પણ ખોટું. એટલે આપણો ડાયરેક્ટ રાઈટ આન્સર આવી જશે એ. માત્ર ને માત્ર વિધાન બી છે એ સાચું છે, બાકીના. નેક્સ્ટ 118. વિધાન એ ડીએનએ કોષરસ પટલમાંથી પસાર થઈ શકતો નથી. બરાબર છે. હવે આ વિધાન સાચું છે, કોષરસમાંથી સરળતાથી પસાર નહીં થઈ શકે. બરાબર છે. વિધાન કારણ શું આપેલું છે? ડીએનએ એ જલ વિતરાગી, અહીંયા સ્પેલિંગ મિસ્ટેક છે, ડીએનએ જલ વિતરાગી, બરાબર છે. જલ વિતરાગી નહીં આવે, અહીંયા આવશે જલાનું રાગી. બરાબર છે. અહીંયા આવશે જલાનું રાગી, એટલે ખોટું છે. બરાબર છે. જો આ રીતે અસર્શન રીઝન પૂછે ને એક સેન્ટેન્સ ખોટો હોય ને તો તમને તકલીફ થાય, પણ જ્યારે બંને સેન્ટેન્સ સાચા હોય તમારે સમજૂતી છે કે નહીં એ નક્કી કરવું હોય ને ત્યારે તકલીફ પડે. એટલે જનરલી જોવા જઈએ તો સરળ પ્રકારનો ક્વેશ્ચન છે. આન્સર વિધાન એ છે એ સાચું છે અને કારણ છે એ ખોટું છે. એટલે આપણો અહીંયા આન્સર બી ક્લિયર થઈ જશે સરળતાથી. વિધાન એ સાચું છે અને કારણ ખોટું છે. આન્સર આવશે એ. ઓકે. Next one. ડીએનએ ટુકડાઓને અલગ કરવા માટેની પદ્ધતિ છે. ડીએનએ ટુકડાઓને અલગ કરવા માટે કઈ પદ્ધતિ? સામાન્ય રીતે ક્લિયર જ આન્સર છે અહીંયા આપણે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. જેલ ઇલેક્ટ્રોફોરેસિસ ની અંદર આપણે ઘનતાના આધારે આ રીતની એક અગરસ છે. એમાં ઘનતાના આધારે મોટા ટુકડાઓ છે આગળ, નાના નાના ટુકડાઓ બરાબર છે. એટલે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિની મદદથી આપણે ડીએનએ ના ટુકડાઓને અલગ કરી શકીએ છીએ. બરાબર છે. સો આન્સર થઈ જાય છે એ ઇઝ રાઈટ આન્સર. નેક્સ્ટ વન. તમાકુના છોડના મૂળ પર ચેપ લગાડીને તેના ઉત્પાદનને ખૂબ જ ઘટાડે છે. બરાબર છે. ઓપ્શન 4 આપેલા છે. બાનપ્રોફ્ટી ને બાનપ્રોફ્ટી ન આવે. બરાબર છે. બેલેરિયા બાનપ્રોફ્ટી એ જનરલી હાથી પગા માટે જવાબદાર છે. બેસિલસ તુરંજીસ નહીં, બિલકુલ જ નહીં. મેલાઇડેનાઇન ઇન્કોગ્નિટા. ઇન્કોગ્નિટા આપેલો છે. ઇન્કોગ્નેશિયા આપેલું હોય તો એ પણ સાચું છે. આ સૂત્રકૃમિ સમુદાયમાંથી મેળવેલું છે. સૂત્રકૃમિ એટલે એસ્કેલમિન્થસ પણ કહેવાય. સૂત્રકૃમિ સમુદાયમાંથી આવે છે અને એને કહેવાય મેલાઇડેનાઇન ઇન્કોગ્નિટા અથવા તો ઇન્કોગ્નેશિયા. આન્સર આપણો રાઈટ છે સી. એસ્કેલેટિવ રિવર નહીં, આ પણ નહીં આવે, આ પણ રાઈટ આન્સર થઈ જશે મેલાઇડેનાઇન ઇન્કોગ્નિટા. ક્લિયર? ઓકે. નેક્સ્ટ વન. કેટલાક બાળકોમાં એડીએ એડિનોસાઇન ડીએમિનેઝનો ઉપચાર ક્ષારના પ્રત્યારોપણ દ્વારા થાય છે. બરાબર છે. જનીન થેરાપી નામનો ટોપિક છે ચેપ્ટર નંબર 10 ની અંદર. S1 ન્યુ એનસીઈઆરટી ની અંદર આવે છે. બરાબર છે. 1990 ની અંદર 4 વર્ષની બાળકીઓ પર સૌપ્રથમ પ્રયોગ કરવામાં આવેલો જેને જનીન થેરાપી કહેવાય છે. એની અંદર ટ્રાન્સફર એટલે કે પ્રત્યારોપણ શાનું કરવામાં આવે છે? પહેલો જે અસ્થિ મજ્જાનું કરવામાં આવે છે એ છે એ જ આપણો રાઈટ ઓપ્શન છે. એની અંદર યકૃતનો કોઈ પણ રોલ નથી, બરોળનો પણ નથી અને મૂત્રપિંડનો પણ નથી. સો રાઈટ આન્સર ઇઝ ધેટ એ. નેક્સ્ટ વન 22. રોઝી ગાયના દૂધમાં માનવ શિશુ માટે વધુ પોષણયુક્ત સંતુલન ઉત્પાદન કયું છે? બરાબર છે. હવે લેક્ટાબ્યુમિન આવશે એટલે આલ્ફા લેક્ટાબ્યુમિન. અહીંયા જો લિટલ બીટ ઓફ કન્ફ્યુઝન માટે બીટા અને આલ્ફા બંને આપેલું છે. આપણો રાઈટ આન્સર આવશે આલ્ફા લેક્ટાબ્યુમિન. આ પણ ટેક્સ્ટ બુક ની અંદર સિંગલ લાઈન આપેલી છે, કોઈ ટ્વિસ્ટિંગ નથી. સિંગલ લાઈન નો ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાયેલો છે. બરાબર? ઓકે. આન્સર છે આપણો બી આલ્ફા લેક્ટાબ્યુમિન. ઓકે. નેક્સ્ટ વન 23. કયા પ્રદેશમાં સૌથી વધારે અને સૌથી ઓછી ક્રમશઃ સરેરાશ દૃષ્ટિપાત? આ પણ આઉટ ઓફ સિલેબસ એટલે કે રિડ્યુસિંગ સિલેબસ માંથી ક્વેશ્ચન પૂછાયેલો છે તમને. સૌથી વધારે પણ તો બી આ કોમન સેન્સ વાળો ક્વેશ્ચન છે. જોઈ લઈએ આપણે. બરાબર છે. સૌથી ઓછો રણભૂમિ ની અંદર હોય. બરાબર છે. વધારે ઉષ્ણકટિબંધીય એટલે આપણો રાઈટ આન્સર થઈ જશે બી
બી છે આપણો રાઈટ આન્સર છે. યુ કેન સ્કીપ. 24 કયું પ્રાણી પાણીને લગતી તમામ જરૂરિયાત તેની આંતરિક ચરબીના લીધે ઓક્સિડેશન દ્વારા પૂર્ણ કરવામાં સક્ષમ છે? બરાબર છે. આપણા આઉટ ઓફ સિલેબસ છે. રાઈટ આન્સર આવશે કાંગારૂ ઉંદર. બરાબર છે. કાંગારૂ ઉંદર છે એ સક્ષમ હોય છે. ઓકે નેક્સ્ટ વન. એક મોટા વૃક્ષમાં બરાબર છે. અહીંયા એક મોટા વૃક્ષ પર આહાર માટે આધાર રાખતા કીટકોની સંખ્યાની ગણતરી કરીએ તો કેવા પ્રકારનો પિરામિડ મળશે? બરાબર છે. એક મોટું વૃક્ષ એટલે સૌથી નીચે સંખ્યા અહીંયા જો એક મહત્વની જે પોઈન્ટ છે ને એ જોવાનો છે. કી પોઈન્ટ આપણો છે સંખ્યા. બરાબર છે. સંખ્યાકીય પિરામિડ ની અંદર આપણને વડના વૃક્ષનું ઉદાહરણ આપેલું છે. ઇકોલોજી સેક્શનમાંથી ક્વેશ્ચન છે ને આન્સર આવશે આપણો ઉલટો જોવા મળે. જો ફોર એક્ઝામ્પલ સંખ્યાકીય રીતે પહેલા તો આપણે આ પિરામિડ જોવાનું. સૌપ્રથમ અહીંયા વૃક્ષની સંખ્યા એક મોટું ઘટાદાર વૃક્ષ હોય તો વૃક્ષની સંખ્યા કેટલી હોય? એના ઉપર તો કેટલા બધા અસંખ્ય કીટાણુઓ હોય. બરાબર છે. જે પોતાનું નિવાસ સ્થાન તરીકે વૃક્ષનો ઉપયોગ કરતા હોય છે. ફોર એક્ઝામ્પલ કેની સંખ્યા આવે 100. બરાબર છે. આ કીટકો ઉપર રહેલા પરોપજીવીઓની સંખ્યા તો એના કરતા પણ વધુ હોય. કેટલી? ફોર એક્ઝામ્પલ 1000 લઈ લઈએ આપણે. બરાબર છે. તો હવે આ પિરામિડ છે આપણને કેવો જોવા મળે છે? તો કેવો મળતો? બરાબર છે. એનસીઈઆરટી ટેક્સ્ટ બુક ની અંદર આપણને વડના વૃક્ષનું ઉદાહરણ આપેલું છે. સો રાઈટ આન્સર ઇઝ ધેટ બી. આન્સર આવશે નેક્સ્ટ વન. વનસ્પતિ અનુક્રમણની કઈ અવસ્થા છે? આપણને ફિગર આપેલી છે અને અનુક્રમણની કઈ અવસ્થા છે? આ પણ રિડ્યુસિંગ સિલેબસ માંથી ક્વેશ્ચન છે. આન્સર એનો આવશે નિમગ્ન વનસ્પતિઓ. નિમગ્ન વનસ્પતિની અવસ્થા છે. નેક્સ્ટ વન. સંશોધન વિસ્તારમાં વધારો કરવાથી કોઈ પણ પ્રદેશની જાતિ સમૃદ્ધિમાં વધારો કરી શકાય છે, પરંતુ માત્ર અમુક મર્યાદા સુધી જ. બરાબર છે. આવું કહેનારા પ્રકૃતિની છેલ્લા ચેપ્ટરની અંદર અને ડિટેલ આપણને આપેલી છે. બરાબર છે. જર્મન સાયન્ટિસ્ટ હતા. નામ હતું એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ. બરાબર છે. એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ. સી આન્સર રાઈટ આવશે. એમનું એવું કહેવું ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા આટલા જાતિ વિસ્તારની અંદર આપણે અવલોકન કરીએ તો આપણે કોઈ પણ ફોર એક્ઝામ્પલ કોઈ પણ કીટકોની જાતિ કેટલી મળે? તો કે 5. હવે આપણે વધારો કર્યો. તો હવે આપણને જાતિ કેટલી મળશે? તો કે 10. બરાબર છે. પરિવાર આપણે વધારો કરીએ છીએ. બરાબર છે. તો અહીંયા આપણને જાતિ કેટલી મળે? 20. બરાબર છે. પણ હવે વધારો કરશું અહીંયા આ જે વિસ્તારની અંદર. બરાબર છે. તો પણ જાતિઓની સંખ્યા કેટલી રહેશે? રિમેઇનિંગ સેમ રહેશે. 20 as well as 20. બરાબર છે. એટલે અહીંયા શું કીધેલું છે કે વધારો કરવામાં આવે. બરાબર છે. તો સમૃદ્ધિમાં મતલબ કે એની સંખ્યામાં જાતિ સમૃદ્ધિમાં. બરાબર છે. અહીંયા છે જાતિ સમૃદ્ધિમાં વધારો થાય છે, પરંતુ અમુક મર્યાદા સુધી. એટલે અમુક એક ચોક્કસ પ્રકારની મર્યાદા આવી છે. બરાબર છે. મર્યાદા સુધી જ વધારો થાય, પછી વધારો થતો બંધ થઈ છે. સંશોધન ક્ષેત્રની અંદર એમને રિસર્ચ હતું. એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ. આવું કહેનાર છે વૈજ્ઞાનિક હતા. એનું નામ હમ્બોલ્ટ. જર્મની. નેક્સ્ટ વન. મનુષ્ય દ્વારા થતા અતિ શોષણના કારણે પાછલા 500 વર્ષો કઈ જાતિ લુપ્ત થઈ છે? બરાબર છે. આ પણ આપણે માનવ જાતિ અનુક્રમણ એટલે કે એવિલ ક્વાડ્રેટ થિયરી છે એનો ટોપિક છે. સિંગલ લાઈન આન્સર છે. આન્સર આવશે સ્ટીલર ધી કાઉ. બરાબર છે. નેક્સ્ટ વન. વાહિત મળના ગંદા પાણીમાં કયું પોષક તત્વ જોવા મળતું નથી? આ પણ આઉટ ઓફ સિલેબસ છે, પણ કોમન ક્વેશ્ચન છે. નાઇટ્રેટ જોવા મળે, સોડિયમ પણ જોવા મળે, અમોનિયા બી જોવા મળે, પરંતુ તાંબુ જોવા મળશે નહીં. બરાબર છે. એટલે આપણો રાઈટ આન્સર આવી જશે બી. તાંબુ આવશે રાઈટ આન્સર. બરાબર છે. કયું પોષક તત્વ જોવા મળતું નથી? ત્રણેય જોવા મળે. નાઇટ્રિક, સોડિયમ અને ઓકે. નેક્સ્ટ વન. ઓઝોન સ્તરની જાડાઈનો એકમ. ડેટસન કહેવાય એને. ડેટસન યુનિટ. બરાબર છે. આ પણ આઉટ ઓફ સિલેબસ નો ક્વેશ્ચન છે. આન્સર એ આવશે ઓઝોન સ્તરની જાડાઈનો એકમ આપવામાં. દાંતની ગેરહાજરી દ્વિશાખી જીભ. દાંતની ગેરહાજરી, દ્વિશાખી જીભ અને માનસિક મંદતા. બરાબર છે. એ કઈ ખામીમાં જોવા મળે
છે બરાબર છે આન્સર આવશે ડાઉન સિન્ડ્રોમ આ પણ ક્રોમોઝોમલ ડિસઓર્ડરનો જ ક્વેશ્ચન છે આ પણ આઉટ ઓફ સિલેબસ જ છે બરાબર છે તો હવે આપણે એક વખત જોઈ લઈએ બરાબર છે કણિકા બીજાણુ પેનિસિલિયમ આવશે બરાબર છે ડાયરેક્ટ અહીંયા જોઈ લેવાનું કે ભાઈ ફર્સ્ટ સાથે ક્યુ છે બરાબર છે તો અહીંયા આ બે ઓપ્શન આપેલા છે બરાબર છે તો હવે આ બંને છે ઓટોમેટિક કેવા થઈ જશે સ્કીપ થઈ જશે બરાબર છે ઓકે નેક્સ્ટ વન જોઈએ કલિકા બરાબર છે કલિકા છે એ હાઇડ્રા સાથે સંકળાયેલું છે બરાબર છે એટલું તમે બેઝિક ખ્યાલ હશે ચેપ્ટર નંબર 4 તમે કરેલું છે ક્લાસ 11 એટલે હવે અહીંયા બી ઓપ્શન આ તેમાંથી બી એસ સાથે કયું છે તો કે આ છે આપણો રાઈટ ઓપ્શન ક્લિયર થઈ છે આની સાથે ક્યુ આવશે 2 સાથે એસ આવશે 3 સાથે આર આવશે બરાબર છે 3 સાથે આર આવશે પુસ્તારિકા એટલે જળકુંભી અને ત્યાર પછી આવશે એટલે કે આની સાથે બરાબર છે રાઈટ આન્સર આપણો આવી જશે ઓકે નેક્સ્ટ વન ચોખાના પર્ણમાં આ પણ આઉટ ઓફ સિલેબસ નો ક્વેશ્ચન છે ચોખાના પર્ણમાં રંગસૂત્રની સંખ્યા ચોખાના પર્ણમાં રંગસૂત્રની સંખ્યા x અને ઉંદરના અંડકોશમાં રંગસૂત્રની સંખ્યા y હોય છે બરાબર છે જો અહીંયા રંગસૂત્ર પર્ણ આપેલું છે પર્ણમાં રંગસૂત્ર દેહિક રંગસૂત્ર આવે એટલે એની અંદર પ્લોઇડિક ક્યુએન હશે અહીંયા અંડકોશ છે તો અહીંયા પ્લોઇડિક ક્યુએન બરાબર છે એટલે અહીંયા આપણો જે રાઈટ આન્સર થાય છે બરાબર છે ઉંદરની અંદર ટોટલ રંગસૂત્ર 42 બરાબર છે ટોટલ રંગસૂત્ર કેટલા 42 ના હાફ કરીએ એટલે 21 થાય બરાબર છે એટલે 21 y ની અંદર આન્સર આવી જાય હાફ કરીએ એટલે 20 બરાબર છે અહીંયા આન્સર ડાયરેક્ટ આવી જશે 24 and 21 આઉટ ઓફ સિલેબસ ક્વેશ્ચન છે સ્કીપ કરીશું માઇકેલિયા એટલે જો આ કયા પ્રકારનું સ્ત્રી કેસર જોવા મળે બરાબર છે જો એસર છે સ્ત્રી કેસરી તો અહીંયા જ આવે બરાબર છે એટલે અહીંયા આપણે ડાયરેક્ટ બહુ સ્ત્રી કેસરી પર ધ્યાન આપવાનું છે પણ બહુ સ્ત્રી કેસરી માં અહીંયા જોવાનું છે આ શબ્દ મુક્ત અને યુક્ત બંને આપેલું છે બરાબર છે અહીંયા આપણો આન્સર બનશે મુક્ત બરાબર છે યુક્ત જો હશે ને બરાબર છે તો એમાં પાપા પર અથવા ઓપીન છે એનું બેસ્ટ એક્ઝામ્પલ છે આપણો રાઈટ આન્સર છે બી ઓકે નેક્સ્ટ વન જળકુંભી અને જલીય લીલીમાં પરાગનયન શાના દ્વારા થાય છે જળકુંભી અને જલીય લીલી બરાબર છે એટલે જલીય લીલી અને જળકુંભી બંનેની અંદર જોવા જઈએ બરાબર છે તો અહીંયા આપણો આન્સર આવી જશે કીટક કે પવન દ્વારા શેના દ્વારા થતું હોય છે કીટક અથવા તો પવન દ્વારા થતું હોય છે બરાબર છે આ બંને પાણી દ્વારા થતું પરાગનયનની અંદર સિંગલ લાઈન આપેલી છે ભૂલ ન થાય એ ખાસ ધ્યાન રાખજો પાણીની અંદર થતું પરાગનયન એમાં દરિયાઈ ઘાસ ઉદાહરણ છે પેલિસનેરિયા અને જોસ્ટેરિયાના ઉદાહરણ છે જ્યારે જળકુંભી અને જલીય લીલીમાં પરાગનયન છે કીટક અથવા તો પવન દ્વારા થતું હોય છે કાળા મરીમાં ચીર લગ્ન રચના જોવા મળે છે બરાબર છે હવે જો આ અંડક ફોર એક્ઝામ્પલ આ અંડકની રચના છે આ મધ્યપ્રદેશ બરાબર છે મધ્યમાં રહેલો અને આને કહેવાય આપણો પ્રદેશ આને કહેવાય પ્રદેશ બરાબર છે પ્રદેશ જો વપરાય નહીં અને જે તે બીજ છે એની સાથે ચોટેલું રહે બરાબર છે બીજ સાથે જ જોવા મળે તો એને કહેવાય ચીર લગ્ન અને શું કહેવાય ચીર લગ્ન બરાબર છે ચીર લગ્ન જોવા મળતું એનું એને શું કહેવાય તો કે બીજ દેહ શેષ બીજ દેહ શેષ બરાબર છે બીજ સાથે ચોટેલું એટલે એને કહેવાય બીજ દેહ શેષ બરાબર કાળા મરીની અંદર અને બીજું ઉદાહરણ બીટ નેક્સ્ટ વન 37 ક્વેશ્ચન સર્કોઇલ કોષ કાર્ય કરતો અને શુક્રકાંતરણની પ્રક્રિયામાં મદદ કરતા કેટલાક કારકોના સ્ત્રાવને ઉત્તેજતો અંતઃસ્ત્રાવ કયો છે બરાબર છે ઉત્તેજતો ઉત્તેજનો નહીં અંતઃસ્ત્રાવ જે છે બરાબર છે એની અંદર આન્સર આવશે FSH ફોલિક્યુલર સ્ટિમ્યુલેટિંગ સેલ્સ LH છે લેડિંગના કોષોને ઉત્તેજિત કરે છે એન્ડ્રોજનનો સ્ત્રાવ કરે છે પણ એ LH ના લીધે થાય છે પણ અહીંયા આપણને સર્ટોલી કોષ
જે નિર્માણ પામતા શુક્રકોષ પોષણ પૂરું પાડવાનું કાર્ય કરે છે. એટલે આપણો રાઈટ આન્સર થઈ જાય છે અહીંયા મોલેક્યુલર સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. નેક્સ્ટ વન 38. દર્શાવેલ આકૃતિમાં x શું સૂચવે છે? બરાબર છે. આ જે કોષો છે બરાબર છે, x એટલે સૌથી બાહ્ય સ્તર, અને સૌથી બાહ્ય સ્તર એટલે આપણી પાસે ડાયરેક્ટ આવી જશે પોષક કોષો. બરાબર છે. આકૃતિઓ આપેલી છે ચેપ્ટર નંબર 3 ની અંદર. બરાબર છે. તો ચેપ્ટર નંબર 2 ચેપ્ટર નંબર 2 ની અંદર આકૃતિઓ આપેલી છે. એની અંદર આ જે સ્તર છે એ છે પોષક કોષો તરીકે સૌથી બાહ્ય કોષ હોય છે પોષક કોષો તરીકે ઓળખવામાં આવે છે, જે પોષણ પૂરું પાડતા છે. ઝોના પેલ્યુસિડા સૌપ્રથમ વખત શામાં જોવા મળે છે? ઝોના પેલ્યુસિડા ઝોના પેલ્યુસિડા સૌપ્રથમ વખત શેમાં જોવા મળે છે? બરાબર છે. એની અંદર તૃતીય પુટિકા નહીં, તૃતીય પુટિકા નહીં આવે, ગ્રાફિયન પુટિકા એ પણ નહીં આવે. ગ્રાફિયન પુટિકા તો ન જ નિર્માણ થયેલી પેલ્યુસિડા એટલે સ્તર થશે. એની અંદર આવશે રાઈટ આન્સર આવશે તમારો ગ્રાફિયન પુટિકા. બરાબર છે. ઓકે, નેક્સ્ટ છેલ્લો ક્વેશ્ચન. મુક્ત કરતા આઈયુડી કયા છે? બરાબર છે. ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ માંથી ક્વેશ્ચન છે. બરાબર છે. 3 પ્રકારના ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ આઈયુડી હોય છે. બરાબર છે. જેની અંદર બિન ઔષધીયની અંદર એક જ ઓપ્શન, એક જ આપણને આપેલું છે ઉદાહરણ, એ છે લિપસ લૂપ. લિપસ લૂપ. બરાબર છે. ત્યાર પછી કોપર મુક્ત કરતા, કોપર મુક્ત કરતા, કોપર મુક્ત કરતા ની અંદર આ 3 આવે છે મલ્ટીલોડ 375, CU7 and CUT. બરાબર છે. ત્યાર પછી આવશે અંતઃસ્ત્રાવ મુક્ત કરતા. બરાબર છે. અંતઃસ્ત્રાવ મુક્ત કરે તો અંતઃસ્ત્રાવ મુક્ત કરે ને એની અંદર 2 જ ઉદાહરણ આવશે, LNG20 અને બીજું ઉદાહરણ જે છે એ છે પ્રોજેસ્ટા સર્ટ. બરાબર છે. બીજું ઉદાહરણ જે છે એ છે પ્રોજેસ્ટા સર્ટ. એટલે આ ખાસ યાદ રાખવાનું છે. જનરલી ગુજરાત બોર્ડની એક્ઝામમાં પણ પૂછાય છે, ફ્રીક્વન્ટલી પૂછાતો ક્વેશ્ચન છે. અહીંયા આપણને પ્રોજેસ્ટા સર્ટ નથી આપેલો એટલે આપણો રાઈટ આન્સર થઈ જશે LNG20. બરાબર છે. બિન ઔષધીયમાં લિપસ લૂપ, કોપરમાં મલ્ટીલોડ 375, CU7, CUT અને અંતઃસ્ત્રાવ મુક્ત કરતામાં LNG20 અને પ્રોજેસ્ટા સર્ટ. એમાં આપણો ઓપ્શન થશે LNG20.